हमारा गाय जी हमारा स्विमिंग पूल है, इसको अच्छा हमको बोलते हैं स्विमिंग पूल हमारा। दोनों अभी नहा लेंगे। तो मारा कलैयाओ આપણે વિજય વાગી ગયા 12 વાગી ગયા। આપણે જે સવાર થાય ત્યાં ગાડી અમે થાય મને ખબર છે ને। આપણો નેક્સ્ટ બ્લોક અત્યારે ચાલુ થઈ જશે તો જોવાનું ભૂલતા નહીં મારા કલૈયાઓ। અત્યારે આપણે વિજય આપણે બધાને પંખો બંખો ચાલુ જ છે। મસર બસર ફૂગા કાઢી નાખી, એકના ત્યાં મારી નાખ્યું આપણે, દાડા કરી દીધા એને। સવારના પૂરતા કેટલા મસર અવર થાય છે મારી નાખીએ આપણે। તો અત્યારે ઉઈ 12 વાગી ગયા। અત્યારે ના જ બધાને જય દ્વારકાધીશ। सबर करो अभी मजा आएगा ना भिड़ो। माँ खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा। मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं। रोम रोम भाइयों। शाबाश बेटा। खत्म। बैठा है कप्तान भाई ગંદકીના ચાવલ ના માટે આ ભાઈ પૂરી આપણે આ ભાઈ લઈ જાવ આ બદલે આમાં વંજી બદલે ભાઈ આપણો કોલેજ બદલાવે ગયો। હવે તો તમને ખબર જ છે આપણે બોટાદ છોડવાની છે। હું ભાઈ તો ત્યાં રખડવા દે આને વગડે બાપા રખડીએ મારા લઈ જાઓ। એમ થાય કે જન્નતમાંથી આમ ટૂંક આમ ઓલામાંથી નીકળે આપણે ઓલું કેવું કહેવાય પેલું ઓલું સ્વર્ગની સામે ગામ હોય નરકમાંથી નીકળી ગયા અમે ભાઈ। ટાણા આગળ બાઇક શું ગાડી થઈ ગઈ રેડી, બધી કમ્પ્લીટ થઈ ગયો। હવે ખાલી એક ઝપટ હવે ભાગવાનું થાય અહીંથી। હું કઈ ગોટું આવી ગયો હે ભાઈ, હાલ ભાઈ હાલો આગળ ભેગા થાય। હવે કલૈયા ઘોડો લઈને પહોંચી ગયા આપણે। નવા દડવા હોટલ છે આ શિવ શક્તિ રેસ્ટોરન્ટ। નાહી લઈએ બે। બોલો ભાઈ ચા પી આપણે, ચા પીને अटाना तो आवा कीजिए राणा जी बनी ना हमारा गाय जी हमारा स्विमिंग पूल है, इसको बोलते हैं स्विमिंग पूल हमारा। दोनों अभी नहा लेंगे। अपने पर आखिरी बनी जाओ अंदर हाँ गे उड़े ने હવે એ જ વાત છે ભાઈ। તો કામ કહેવાય કે કોલમની કઠણાઈ હતી, બાકી તો રાણો રાણા રીતે જોયો આપણો ભાઈ। चीटिंग करता है तू, चीटिंग 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 करता है। यार થઈ ગયા બધી રેડી કમ્પ્લીટ નાય ભાઈ। સાસુ બાસુ નાકડી લૂસ્ટ નાખીએ અને પછી છોડીએ આપણે રાણીનું હોઈએ હો। લઈ જાઓ ખાવા પીવા બે જઈએ। સોપડવા પેલા દહીં સોપડવાનું દહીં સાહેબ ભૂંગરા હોય હો। મજા આવી જાય લઈ લઈએ ખાવાની। આપણે બસ વસરાજ છે વસરાજ। જમી બમીન ગાડી સ્ટાર્ટ કરી દીધી ભાઈ, માવો બનાવીનો આપણે વરિયારી ખાઈ લીધી। છોકરી ખાવા આવી ગયો એક નંબર છે ભાઈ, દહીંની બોગડી જ આપી દે હોય હો। ગુડ મોર્નિંગ મારા લઈ જાઓ ખાધામાં ભાઈ વાંધો તો ખાય। આપણે અત્યારે જ્યાં ઉઠી ગયા મહારાષ્ટ્ર બોર્ડર હતી અમે આપણે ઊંચા છો ભાઈ, આપણે ઊંચા। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। गजब बेइज्जती है। તારા મહારાજ બોર્ડર આવી ગઈ ભાઈ। મારા ટોલ નાખવા હોય નહીં મળે મહારાજ બોર્ડર આવી ગયો ભાગો। બ્રશ બ્રશ કરી લઈએ પછી મળીશું। આપણો હારો આવી ગયા તારા લાઈનમાં ઉભા થાય લાઈન હોય મોટી મોટી પણ આ જોઈ લો આ ભાઈ कोई तरीका है भीख मांगने का? कैसा लगा मेरा मजाक? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। गजब बेइज्जती है। प्यारी समझ गई। अच्छा हमको सिखा रिया है। चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। करे तो करे क्या, बोले तो बोले क्या। झूठ बोल रहा है। उठा ले रे देवा, उठा ले रे बाबा। मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा। हम मालूम है तेरे बाप को मत। हेलो एक बार हाँ बोलो करते भाई।
ઘાટ આવી ગયો. હા, મહારાષ્ટ્રની અંદર આપણે જઈએ ને એટલે હાકડીનો ઘાટ છે. સમજી લો ને, આપણે ભાઈ અત્યારે હોય એવો જાય છે. આપણી ગાડી અટાણે કંઈ દબાતી બબાતી કંઈ નથી. એ અશોક લેલાન હોય ને તો દબાય. આ થોડી ટાટાનો ઘોડો કહેવાય આને ભાઈ. આને ને વગડે જાય. આ જો તમે પહાડો નજારો કેમ છે, એક નંબર છે ને. આ લઈ જાઓ તો હવે તમને શું કહું કે આપણે આગળ હોટલે ભેગા થાઉં. હજી તો મારા કલે જાવ અડધો જ ઘાટ છે. અમે અડધો આ જો પહાડો ને તો જો બાબા, મારા ભાઈઓને બતાવી લીધો ને નજારો. જોઈ લેજો, કલે જાઓ. જોઈ લો પહાડ ને આપણે મારો હરો જુનાગઢ નો ગિરનાર પડ્યો જાણે છે ને. બાકી ભાઈ હો હે પબ્લિક આવો રખડાવો અમારે ભેગા ભાઈઓ. अच्छा हमको सिखा તો જો અમારા કલેજા અહીંથી ગાડી નીચે જાય ને, મારી અહીંથી ગાડી નીચે થઈ જાય દાડા એટલે પડી તો હે એકાદી. તો ફરી ભાઈ આ લઈ લો હનુમાન બાપુ. હો ભાઈ આપણે અહીંયા આવ્યા પહાડ ઉપર હનુમાન બાપાનું મંદિર. તો ફરી ભાઈ આપણે ત્યારે આગળ વગડે પહોંચી ગયા હતા ધનાભાઈની હોટલે. પાર્થ હોટલ છે. આપણે કાઠિયાવાડી ગાડીઓ જેટલી હોય, જીજે 11, જીજે 32 માંડો ને ગમે જીજે સીન 6 ને બધી આડે ને વગડે બધી અહીંયા જ ગાડીઓ હોય. આપણે ગુજરાતની ગાડી સ્ટોપ, પહેલો સ્ટોપ એ મહારાષ્ટ્રમાં કરે તો આપણે ધનાભાઈની હોટલ હોય. તો તમે પણ આવજો મારા કલેજાઓ. ગમે તે નીકળો એટલે ધનાભાઈની હોટલે જમવાનું એટલે એક નંબર મારા કલેજાઓ. અરે આનંદ આવી જાય. નાવા ધોવાનું બધી, ડ્રાઈવરને હોવાની સુવિધા બધી આડે ને વગડે ને આનંદ આવી જાય ને. ઝાડવા નીચે આપણી ગાડી પણ રહી જાય ગમે ત્યાં. એટલે ઝાડવા મુફલુક છે એટલે ગાડીનું કંઈ ટેન્શન નહીં, કંઈ નહીં. ગાડી આરીહા ખુલ્લા રાખી, કાસું ખુલ્લા રાખીને તમે હોઈ જાવ તોય કંઈ ટેન્શન નહીં. ને તમે જોઈ શકો છો જમવાનામાં. આ આપણે આ બાજરીનો રોટલો છે, પાપડ છે, બધી આખી ગયા ધના મામાની હોટલ. કોને બ્લોગ આ બ્લોગ જોવાનું ના ભૂલતા, આખો બ્લોગ મજા જ આવી ગયા.